સુરત ક્રાઇમ બ્રાન્ચને ફરી એક મોટી ગેંગના સાગરીતને ઝડપી પાડવામાં સફળતા મળી છે। દેશના અલગ અલગ રાજ્યોમાં 100થી પણ વધુ ઘરફોડ ચોરીને અંજામ આપતી સતપાલ ફોજી ગેંગના સાગરીતને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી 29 ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે। સુરત શહેર વિસ્તારમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમે મેદાને હતી, ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે દિનેશ ઉર્ફે લાલજી વૃંદાવન શાહને ઝડપી પાડ્યો હતો। આરોપીની પૂછપરછ કરતા તે વર્ષ 2010માં અમદાવાદ ખાતે બાઇક ચોરીમાં પકડાયો હતો અને જેલમાં જતા ફુલસિંગ જાટ મારફતે ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ સતપાલ ઉર્ફે ફોજી ઓમપ્રકાશસિંહ ચૌહાણ સાથે સંપર્કમાં આવતા ભારતભરમાં 100થી વધુ ઘરફોડ ચોરી કરી હતી। હાલ તો દેશના અલગ અલગ રાજ્યોમાં 100થી વધુ ઘરફોડ ચોરી કરનાર સતપાલજી ફોજી ગેંગના સાગરીત દિનેશ ઉર્ફે લાલજી વૃંદાવન શાહને ઝડપી પાડી ક્રાઇમ બ્રાન્ચે 29 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે। વધુમાં ઝડપેલા આરોપી દિનેશ ઉર્ફે લાલજી વૃંદાવન શાહ જે ટોળકીમાં સક્રિય છે તે સતપાલજી ઉર્ફે ફોજી ઓમપાલજી ચૌહાણની ટોળકીએ સુરત, અમદાવાદ, જામનગર એટલે કે ગુજરાત સાથે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઓડિશા, કર્ણાટક, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને યુપીમાં પણ ચોરીઓને અંજામ આપ્યું હોવાનું પોલીસ સમક્ષ સામે આવ્યું છે। પોલીસે દિનેશ લાલજીની વધુ પૂછપરછ હાથ ધરી ટોળકી સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધર્યા છે।